આજે દેશવાસીઓની લોકપ્રિય ટુર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયમ લીગનો અંતિમ અને ફાઇનલ મેચનો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહ્યો છે. ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ છે, લોકોનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે મેચ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્ટેડિયમમાં અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. 4000થી વધુ પોલીસ જવાનોની કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે ફાઇનલ મેચ રમાશે. અમદાવાદ પોલીસે આઈપીએલના ફાઇનલ મેચ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો, જેમાં 140 એલઆરડી જવાનો ગ્રાઉન્ડ પાસે સુરક્ષામાં તૈનાત, તો મેદાનની અંદર બહાર 4000થી વધુ પોલીસ જવાનો ખડે પગે. ગ્રાઉન્ડના બાઉન્ડ્રી પછીના સર્કલ પર વ્યવસ્થા ગોઠવવામાં આવી. 8 ફૂટની રેલિંગ અને તેના પછી સુરક્ષા દળોના જવાનોનું એક લેયર ગોઠવવામાં આવ્યું, જેથી ચાલુ મેચમાં કોઈ પ્રેક્ષક મેદાનમાં ન ઘૂસી જાય. મેચ જોવા આવેલા લોકોની વચ્ચે પણ પોલીસના જવાનો હાજર રહેશે. સ્ટેડિયમની આસપાસ 1100 અને સ્ટેડિયમની અંદર 3000 જેટલા પોલીસ જવાનો તૈનાત. 1 ડીઆઈજી, 6 ડીસીપી, 7 એસીપી, 27 પીઆઈ, આ તમામ અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા છે. ડ્રોનથી તમામ લોકો પર નજર રાખવામાં આવશે. તો બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો, એસઆરપીની કંપનીઓ પણ સુરક્ષા વ્યવસ્થામાં સામેલ છે. આ તો થઈ આજની ફાઇનલ મેચ અને તેના માટેની વ્યવસ્થાની વાત. આ આઈપીએલની 18મી ઇનિંગ છે. તો શું તમે જાણો છો કે આજ સુધીની તમામ ઇનિંગ્સમાં કેટલા અને કયા કયા રેકોર્ડ સ્થપાયા, જે આજ સુધી પણ તૂટી નથી શક્યા? તો એ બધી વાત આજે હું તમને આ વિશ્લેષણમાં કહીશ. પણ આવો એ પહેલા આજના સ્ટેડિયમના માહોલ પર પણ એક નજર કરી લઈએ કે ક્રિકેટ રસિકોનો ઉત્સાહ કેટલો છે અને ત્યાં સ્ટેડિયમ બહાર કેવો માહોલ છે. તો આ સ્ટેડિયમ બહારના દ્રશ્ય છે. તમે જુઓ કે જે રસિકો, ક્રિકેટ રસિકો અહીં ઉમટ્યા છે, એ મોટી સંખ્યામાં લોકોની ભીડ છે અને તમામ લોકોની એક જ વાત પર નજર છે કે આજે કઈ ટીમ બાજી મારી જશે અને આઈપીએલ 2025 નો જે ખિતાબ છે એ કોણ જીતી જશે. એક તરફ હા, વરસાદ થોડો આફત બનીને વરસ્યો છે, પરંતુ તમામ લોકોનો જે ઉત્સાહ છે તે હજુ પણ અકબંધ છે કે આજની જે મેચ છે એ મેચ ખૂબ જ રસપ્રદ રહેવાની છે. કારણ કે વર્ષ 2008થી જે આઈપીએલનો સિલસિલો શરૂ થયો છે, એ સિલસિલો દિવસે ને દિવસે લોકોમાં વધારે પ્રિય બનતો જઈ રહ્યો છે. અને તમે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અહીં જે ક્રિકેટ રસિકો ઉમટ્યા છે એ પોતાના ચહેરા ઉપર જે ક્રિકેટ ટીમ ફાઇનલમાં પહોંચી છે તેના નામનું ટેટુ પણ કરાવી રહ્યા છે. તો આ તો છે સ્ટેડિયમ બહારનો માહોલ અને આ તમામ લોકો અહીં ઉપસ્થિત છે. તો તમે જોયું કે કેવો માહોલ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર, અને આ તમામ લોકો આજની જે ફાઇનલ મેચ છે તેમાં ભાગ લેવા માટે આવ્યા છે. આઈપીએલની 18મી સિઝનની શરૂઆત 22 માર્ચે થઈ ગયેલી. પહેલી મેચ ઈડન ગાર્ડનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ એટલે કે કેકેઆર અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એટલે કે આરસીબીની વચ્ચે રમાઈ હતી. આઈપીએલ 2025માં પંજાબ કિંગ્સ શાનદાર પ્રદર્શન કરતા 19 પોઈન્ટ સાથે નંબર 1 રહ્યું. પંજાબ 16 મેચ રમ્યું, જેમાં 10 મેચમાં વિજય થયો અને 5 મેચમાં પરાજય. એક મેચ રદ થઈ. તો બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 19 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહ્યું. આરસીબી 15 મેચ રમ્યું, જેમાં 10 મેચમાં વિજય થયો અને 4 મેચમાં પરાજય અને એક મેચ રદ થઈ. આજે બંને ટીમો વચ્ચે કાંટે કી ટક્કર થવાની છે. કોણ મેદાન મારી જશે એ તો ગણતરીની કલાકોમાં જ ખબર પડી જશે. પણ ચાલો હમણાં એ જોઈએ કે આઈપીએલની સફરની શરૂઆત ક્યારથી થઈ અને કેવી રીતે થઈ. તો ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આઈપીએલની સફર કેવી રીતે શરૂ થઈ, ક્યાંથી શરૂ થઈ. તો વર્ષ 2007માં ભારતમાં T20 વર્લ્ડ કપના કારણે ક્રિકેટની લોકપ્રિયતા એક અલગ જ લેવલે હતી. કારણ કે એ સમયે જે T20 ક્રિકેટ હતું એ લોકોમાં ખૂબ જ પ્રિય બન્યું હતું. ત્યારે લલિત મોદીએ ઇન્ડિયન પ્રીમિયર લીગને લોન્ચ કરવાની તૈયારીઓ શરૂ કરી હતી. વર્ષ 2007ની આ વાત છે. આ આઈડિયાને બીસીસીઆઈની સામે રાખ્યો લલિત મોદીએ અને એટલાએ જ આ જે આઈડિયા છે એ આઈડિયાને લોન્ચ કર્યો. 2007માં જ્યારે આઈપીએલની જાહેરાત કરવામાં આવી ત્યારે ખૂબ ઓછું સમર્થન મળ્યું હતું. કારણ કે લલિત મોદીના જે વિરોધીઓ હતા તેમના તરફથી તેમને એટલું સમર્થન નહોતું મળ્યું. આઈપીએલ શરૂ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી. 2007ની આ વાત છે. એમાં સૌથી મોટી મુશ્કેલી હતી કે ફ્રેન્ચાઇઝીને કેવી રીતે મનાવવું. એટલે કે ટીમ ખરીદવા માટે પૈસાની વ્યવસ્થા તો થઈ શકે, પરંતુ પ્રોપર્ટી મળતી ન હતી. ખેલાડીઓના વેચાણને લઈને પણ હોબાળો હતો. કારણ કે જે ખેલાડીઓ છે તેને લોકો એક ઉચ્ચ દરજ્જો આપ્યો છે, એટલે તેમના વેચાણને લઈને પણ એક પ્રશ્ન હતો. લલિત મોદીની અધ્યક્ષતામાં 2008 અને 9ની આઈપીએલ શ્રેષ્ઠ રહી અને ત્યારબાદથી થઈને
આઈપીએલે એક નવી જ દિશા પકડી. 2010માં કોચી અને પુણેની ટીમની એન્ટ્રી થતા માહોલ બદલાયો. એટલે કે 8 અને 9ની જે શ્રેષ્ઠ સફર રહી, ત્યારબાદ 10માં માહોલ બદલાઈ ગયો. કોચીની ટીમ ખરીદવામાં ટેન્ડરમાં ભૂલો થઈ અને એ ભૂલોને લઈને વિવાદ છેડાયો. બીસીસીઆઈએ આંતરિક તપાસ બાદ લલિત મોદીને બોર્ડથી સસ્પેન્ડ કરી દીધા અને ત્યારથી સતત લલિત મોદી વિવાદોમાં પણ ઘેરાતા ગયા. ત્યારબાદ ઈડીએ તપાસ શરૂ કરતા લલિત મોદીએ ભારત છોડી દેવું પડ્યું. તો આ તો થઈ આઈપીએલની શરૂઆત. આ શરૂઆતને પણ 18 વર્ષ પૂરા થઈ ગયા. આ લીગની લોકપ્રિયતા હવે સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. દર વર્ષે માર્ચથી મે સુધીનો સમય ખાસ આઈપીએલ માટે અલગ રાખવામાં આવે છે, જેમાં વિશ્વના તમામ ક્રિકેટ બોર્ડ પોતાના શ્રેષ્ઠ ખેલાડીઓને રમવા માટે મોકલે છે. માત્ર 2 મહિનામાં ઘણા ખેલાડીઓ શ્રેષ્ઠ ખેલાડીઓની વિરુદ્ધ અને તેમની સાથે રમીને પોતાને શ્રેષ્ઠ બનાવે છે. આઈપીએલ પોતાની ટીમોની સંખ્યા અને વૈશ્વિક દર્શકોની સંખ્યા મામલે સતત વિસ્તાર કરી રહ્યું છે. દરેક પસાર થતા વર્ષ સાથે રમતની સ્પર્ધા અને તીવ્રતા વધી રહી છે. આઈપીએલમાં દર વર્ષે નવા રેકોર્ડ બને છે અને તૂટે છે. એવા જ કેટલાક રેકોર્ડ્સ છે જોઈએ કે જે આજ સુધીની આઈપીએલની સફરમાં રચાયા છે. વર્ષ 2008થી લઈને વર્ષ 2025 સુધીની આઈપીએલની જે સફર રહી છે તેમાં અનેક નવા કીર્તિમાન સ્થપાયા છે અને અનેક તૂટ્યા પણ છે. ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજીએ કે કયા એ રસપ્રદ રેકોર્ડ્સ છે. તો એક મેચમાં સૌથી વધુ રન વર્ષ 2010માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ મેચ જે હતી તેમાં 469 રન બન્યા હતા. ચેન્નાઈએ 246 રન કર્યા હતા અને રાજસ્થાનની ટીમે 223 રન બનાવ્યા હતા. એટલે કે એક જ મેચમાં આ સૌથી વધુ રનનો રેકોર્ડ હતો. 13 સિઝન વીતી ગયા પછી પણ આ રેકોર્ડ તૂટ્યો નથી. હવે કોઈ વિકેટ માટે સૌથી લાંબી પાર્ટનરશિપ તો વર્ષ 2016માં વિરાટ કોહલી અને એવી ડિવિલિયર્સની ગુજરાત લાયન્સ સામે ભાગીદારી. વર્ષ 2016 બીજી વિકેટ માટે કરેલી 229 રનની ભાગીદારીનો રેકોર્ડ આજ સુધી પણ કોઈ તોડી નથી શક્યું. એટલે કે સૌથી લાંબી પાર્ટનરશિપનો આ રેકોર્ડ છે. એક ઓવરમાં સૌથી વધુ રન તો ક્રિસ ગેલ અને રવિન્દ્ર જાડેજાના એક જ ઓવરમાં 37 રન. અલગ અલગ ઇનિંગ હતી પરંતુ 37 રનનો રેકોર્ડ છે. વર્ષ 2021માં હર્ષલ પટેલની એક ઓવરમાં જાડેજાએ 37 રન ફટકાર્યા હતા. તો વર્ષ 2011માં ક્રિસ ગેલના પ્રશાંત પરમેશ્વરનની ઓવરમાં 37 રન. એટલે કે એક જ ઓવરમાં સૌથી વધુ રનનો આ રેકોર્ડ છે જે હજુ સુધી તૂટ્યો નથી. કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ તો કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ છે મહેન્દ્રસિંહ ધોનીના નામે. ધોનીએ કેપ્ટનશીપમાં સૌથી વધારે મેચ રમ્યો છે, જેમાં 2008થી ચેન્નાઈ સુપર કિંગની કેપ્ટનશીપ ધોનીના હાથમાં છે. 2008થી લઈને 16 વર્ષની આ લાંબી સફરમાં કુલ 226 મેચમાં ટીમનું નેતૃત્વ ધોનીએ કર્યું. 226 મેચમાંથી 133 મેચોમાં ટીમ વિજેતા રહી છે. સતત ચોથી સૌથી વધુ મેચ જીતવાનો જો રેકોર્ડ છે એ કેકેઆરના નામે છે. કોઈ ટીમની સૌથી વધુ સતત જીતની આ વાત થઈ રહી છે, જેમાં કોલકાતાએ ગૌતમ ગંભીરની કપ્તાની હેઠળ 2014માં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. આઈપીએલ 2016માં વિરાટ કોહલી અલગ જ રૂપમાં દેખાયો અને એક સિઝનમાં સૌથી વધુ રનનો રેકોર્ડ બનાવ્યો, જેમાં 16 મેચોમાં 973 રન બનાવ્યા, 4 સદી અને 7 અડધી સદી ફટકારી હતી. 2013માં ક્રિસ ગેલે ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો, એટલે કે 30 બોલમાં પૂરી સદી ફટકારી. માત્ર 30 બોલમાં સદી પૂરી કરીને ક્રિકેટ જગતને હચમચાવી દીધું હતું. ઘણા બધા એવા ખેલાડીઓ છે કે જે 40 બોલમાં સદી ફટકારી ચૂક્યા છે, પરંતુ 30 બોલનો જે આ રેકોર્ડ છે એ આજ સુધી કોઈ નથી તોડી શક્યું કે નથી ત્યાં સુધી પહોંચી શક્યું. આઈપીએલ મેચમાં સૌથી વધુ મેડન ઓવરનો જે રેકોર્ડ છે વર્ષ 2020માં મોહમ્મદ સિરાજનો આક્રમક અંદાજ દરમિયાન બન્યો. આરસીબી તરફથી રમતી વખતે કેકેઆર સામે 2 મેડન ઓવર તેણે નાખી હતી અને 2 મેડન ઓવર દરમિયાન 3 વિકેટ પણ લીધી હતી. એટલે કે સિરાજનો આજે આક્રમક અંદાજ હતો. સૌથી વધુ વાર પ્લેઓફમાં પહોંચી ચેન્નાઈ સુપર કિંગ્સ 14 વખત ટુર્નામેન્ટ જીતવાનો દાવો કર્યો અને 14 સિઝનમાંથી 12 વખત પ્લેઓફમાં પહોંચી. 12 વખત પ્લેઓફમાં પહોંચ્યા બાદ પણ 5 વખત ટ્રોફી જીતી છે. એટલે કે આ એક રેકોર્ડ જે પોતાનામાં જ ખાસ છે. એક ઇનિંગમાં સૌથી વધુ રનનો જે રેકોર્ડ છે એ આજ સુધી માત્ર 2 બેટ્સમેનના 150થી વધુ વ્યક્તિગત સ્કોર રહી ચૂક્યા છે. 2008માં કેકેઆરના બ્રેન્ડન મેકુલમની 158 રનની શાનદાર ઇનિંગ રહી હતી. વર્ષ 2008ની આ વાત છે. ત્યારબાદ વર્ષ 2013માં આરસીબીના ક્રિસ ગેલની 66 બોલમાં 175 રનની શાનદાર ઇનિંગ રહી હતી.
એટલે કે આ જે તમામ રેકોર્ડ્સ છે એ રેકોર્ડ્સ પોતાનામાં ખાસ છે. આટલા વર્ષો વીતી ગયા, 18 વર્ષની આ સફર છે, પરંતુ આ સફર દરમિયાન આ રેકોર્ડ્સ તૂટ્યા નથી. તો આ બધા હતા અગાઉની 17 ઇનિંગના રસપ્રદ રેકોર્ડ્સ જે આજ સુધી તૂટી નથી શક્યા. તમને જાણીને નવાઈ લાગશે કે આ વર્ષે પણ કેટલાક રેકોર્ડ્સ સ્થપાયા છે જે અગાઉ ક્યારે નથી બની શક્યા. તો આવો એક વખત આઈપીએલ 2025માં બનેલા નવા રેકોર્ડ્સ પણ જાણી લઈએ કે આ વર્ષની જે સફર રહી છે આઈપીએલની એમાં પણ કેટલાક નવા રેકોર્ડ બન્યા છે, કેટલાક નવા કીર્તિમાન સ્થપાયા છે. ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજી લઈએ. તો ગુજરાત ટાઇટન્સે આઈપીએલના 18 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર સિદ્ધિ મેળવી છે, જે આઈપીએલ 2025ની ઇનિંગમાં તેના ફાળે આ સિદ્ધિ ગઈ છે. ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 10 વિકેટથી હરાવ્યું છે. તો આ એક અનોખી સિદ્ધિ. ગુજરાત ટાઇટન્સ સામે જીત માટે 200 રનનો ટાર્ગેટ હતો અને આ 200 રન મેળવવા માટે ગુજરાત ટાઇટન્સે 19 ઓવરમાં આ ટાર્ગેટને પૂર્ણ કર્યો છે. T20માં આવું કરનારી વિશ્વની આ બીજી ટીમ બની છે. ગુજરાત ટાઇટન્સે 12 મેચમાં 9 જીત મેળવી, 12 મેચ રમી જેમાંથી 9 જીત મેળવી. તો સાઈ સુદર્શનની પોતાના આઈપીએલ કરિયરની પ્રથમ સદી પણ આઈપીએલ 2025ની ઇનિંગમાં રહી છે. 61 બોલમાં 12 ચોગ્ગા ફટકાર્યા અને 4 સિક્સ સાથે 108 રનની ઇનિંગ રમી. અને સાઈ સુદર્શન આઈપીએલ 2025માં 600 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી પણ બન્યો છે. એટલે કે આ પણ એક નવો કીર્તિમાન સ્થપાયો છે. તો આ તમામ જે કીર્તિમાન છે વર્ષ 2025 આઈપીએલ 2025 ઇનિંગના છે. આ સિઝનના રેકોર્ડ જોયા બાદ હવે ફરીથી એ સવાલ ઉઠી રહ્યો છે કે આજે બાજી કોણ મારશે, કઈ ટીમ વિજેતા બનશે. બસ આજે આ સવાલનો જવાબ મળી જશે. આઈપીએલ 2025નો ખિતાબ કોણ જીતશે એ સ્પષ્ટ થઈ જશે. પણ ફરીથી એક વખત ભૂતકાળની યાદો તાજી કરી લઈએ. 2008 થી 2024 દરમિયાન આઈપીએલ વિજેતાનો ખિતાબ કોણ જીત્યું હતું એ પણ એક વખત જોઈ લઈએ. ભૂતકાળની એ જે યાદો છે એ સુવર્ણ યાદોને ફરીથી તાજી કરી લઈએ. તો ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજીએ કે વર્ષ 2008 થી લઈને અત્યાર સુધી આઈપીએલનો સિકંદર કોણ રહ્યું છે. તો 2008 આઈપીએલના ઇતિહાસમાં રાજસ્થાન રોયલ્સ ટાઇટલ જીતનારી પ્રથમ ટીમ બની હતી. વર્ષ 2008માં જ શરૂઆત થઈ હતી આઈપીએલની. ચેન્નાઈ સુપર કિંગ્સને 3 વિકેટે હરાવીને જીત મેળવી હતી. વર્ષ 2009 બીજી સિઝન ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદે પોતાના નામે કરી. આઈપીએલની બીજી સિઝન હતી. રોયલ ચેલેન્જર્સને 6 રનથી હરાવીને આઈપીએલ 2009નો ખિતાબ જીતી લીધો હતો, પોતાના નામે કરી લીધો હતો. આઈપીએલ 2010 ચેન્નઈ સુપર કિંગ્સે ધોનીની આગેવાનીમાં મુંબઈને 22 રને હરાવ્યું. તો આઈપીએલ 2011 આઈપીએલની સૌથી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ફરીથી જીત મેળવી. વર્ષ 2011 તો વર્ષ 2011માં રોયલ ચેલેન્જ બેંગ્લોરને 58 રનથી હરાવ્યું હતું અને આ જીત પોતાના નામે કરી હતી. આઈપીએલ 2012ની જે ઇનિંગ હતી એમાં કોલકાતા નાઇટ રાઇડર્સ આઈપીએલ 2012નો ખિતાબ જીત્યું. આ સાથે જ આઈપીએલ 2012માં ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવીને તે વિજેતા બન્યું હતું. એટલે કે 8 થી અત્યાર સુધીનો સફર ખૂબ જ રસપ્રદ રહ્યો, જેમાં આઈપીએલ 2013 મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 23 રનથી હરાવ્યું હતું. આઈપીએલ વર્ષ 2014 કોલકાતા નાઇટ રાઇડર્સે કિંગ્સ 11 પંજાબને હરાવ્યું હતું. આઈપીએલ વર્ષ 2014માં 3 વિકેટે હરાવીને આઈપીએલ 2014નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આઈપીએલ 2015નું વર્ષ મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 41 રનથી હરાવ્યું હતું. આઈપીએલ 2016 સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 8 રનથી હરાવ્યું હતું. આઈપીએલ વર્ષ 2017 મુંબઈ ઇન્ડિયન્સે પુણે જાયન્ટ્સને 1 રનથી હરાવ્યું હતું, માત્ર 1 રનથી હરાવીને વિજેતા બન્યું હતું. આઈપીએલ વર્ષ 2018 ચેન્નાઈ સુપર કિંગ્સે હૈદરાબાદને 8 વિકેટથી હરાવ્યું હતું. આઈપીએલ 2019 મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 1 રનથી હરાવીને જીત મેળવી લીધી હતી. આઈપીએલ વર્ષ 2020 મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 5 વિકેટથી હરાવ્યું હતું. આઈપીએલ 2021 ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 27 રનથી હરાવ્યું હતું. આઈપીએલ વર્ષ 2022 ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવીને શાનદાર જીત મેળવી હતી. આઈપીએલ વર્ષ 2023 ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઇનલ રમાઈ હતી અને તેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 15 ઓવરમાં 5 વિકેટે વિજય મેળવી લીધો હતો. વર્ષ 2023ની આ વાત હતી. વર્ષ 2024 સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ફાઇનલ રમાઈ હતી અને આ ફાઇનલમાં કોલકાતાએ 10.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને વિજય મેળવી લીધો હતો. તો આ વર્ષ 2008 થી લઈને વર્ષ
2024 સુધીની સફર રહી કે તેમાં અલગ અલગ ટીમ કે જે બાજી મારી ગઈ અને જે ખિતાબ છે આઈપીએલનો એ પોતાના નામે કરી લીધો હતો. હવે વાત થઈ રહી છે વર્ષ 2025 આજનો એ દિવસ, કારણ કે આજે જે ક્રિકેટ રસિકો છે એ મોટી સંખ્યામાં સ્ટેડિયમની બહાર ઉમટ્યા છે અને તમામ લોકો રાહ જોઈને બેઠા છે કે આજની આ મેચ કેટલી રસપ્રદ રહેવાની છે, કોણ વિજેતા બનવાનું છે અને કોણ પોતાના નામે ખિતાબ કરી દેશે. તો આ દ્રશ્યો તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ સ્ટેડિયમની બહારના છે. તમે જુઓ કે મોટી સંખ્યામાં જે ક્રિકેટ રસિકો છે એ સ્ટેડિયમની બહાર ઉમટી પડ્યા છે અને તમામ લોકો અત્યારે એ પ્રતીક્ષામાં છે કે સ્ટેડિયમની અંદર તેમને એન્ટ્રી ક્યારે મળશે. તો તમે જુઓ કે જે યુવાધન છે તે પણ અલગ અલગ રીતે પોતાની મનપસંદ ટીમને સમર્થન આપવા માટે તેમનો ઉત્સાહ વધારવા માટે અહીં પહોંચ્યો છે. કોઈએ પોતાના ચહેરા પર જે તે ટીમનું નામનું ટેટુ કરાવ્યું છે, તો કોઈએ જે તે ટીમના નામ સાથેની ટી શર્ટ પહેરી છે. દ્રશ્યમાં તમે જુઓ કે જે યુવા વર્ગ છે એ યુવા વર્ગમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલી ટી શર્ટ ઉપર આરસીબી લખાવી યસ મેડ બાય મી જાતે જ બનાવ્યું છે. જાતે જ બનાવ્યું છે. 8 વર્ષ બાદ આજે બેંગ્લોર ફાઇનલમાં પહોંચશે. કેવો? ખૂબ જ એક્સાઇટમેન્ટ છે. આજે આરસીબી જીતવું જ જોઈએ અને વિરાટ કોહલી 100 સેન્ચુરી કરવો છે. તો તમે જોયું કે જે વિરાટ કોહલીના ફેન્સ છે એ ફેન્સમાં પણ એટલો જ ઉત્સાહ છે. એવી પણ આશા રાખી રહ્યા છે કે વિરાટ કોહલી આજે સેન્ચુરી કરી જાય, સદી ફટકારી જાય, તો સાથે જ આરસીબી જીતી જાય તેવી પણ તેમના જે ચાહકો છે એ પ્રાર્થના કરી રહ્યા છે. દ્રશ્યમાં તમે જુઓ કે જે ક્રિકેટ પ્રેમીઓ છે તેમનો ઉત્સાહ હજુ પણ અકબંધ છે. તો દ્રશ્ય તમે જુઓ કે જે ક્રિકેટ પ્રેમીઓ છે એ તેમનો ઉત્સાહ હજુ પણ અકબંધ છે, કારણ કે થોડી વાર પહેલા સ્ટેડિયમની બહાર વરસાદ પડ્યો, પરંતુ વરસાદે આ જે ક્રિકેટ પ્રેમીઓ છે તેમનો ઉત્સાહ બિલકુલ પણ ઓછો થવા નથી દીધો. તો આ જો તમે સ્ટેડિયમ બહારનો માહોલ કે લોકોમાં એટલો જ ઉત્સાહ છે અને તમામ લોકો રાહ જોઈને બેઠા છે કે આજની મેચ કેટલી રસપ્રદ રહે છે.